મિત્રો મસ્ત મજાનો હોલ્ટ લીધો તો ગરમી બહુ તડકા પડે છે આ બાજુ મસ્ત હર મહાદેવ જય દ્વારિકાધીશ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગ મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગયું છે આપણું તો 6 વાગ્યાનું થઈ ગયું છે અને અહીંયા બધાય રેડી થઈ ગયા છે જો અહીંયા કલેજો છે બધાય મામી ને મહેમાન ને બધાય અને હે ને મામા ગાડી વાળવા ગયા છે હમણાં આવે એટલે હું તમને મળાવું એનાથી પણ અને હે ને હવે આપણે સસ્પેન્સ ખોલી નાખીએ આપણે જવાનું છે આજે ઉજ્જૈન મહાકાલેશ્વર ને ઓમકાલેશ્વર ને એ બાજુ આપણે હે ને એક ટ્રીપ મારવા જવાની છે તો મામાનો બધે નક્કી થઈ ગયું તો પ્લાન કે હાલો તમે બધાય પણ મારા મામાને એ તો જવાના જ હતા પણ મામા કે તમે હાલો તો પછી આપણે પ્લાન બનાવી નાખો કારણ કે પછી આપણું નક્કી ના હોય આપણું ક્યારે વેરું આવે નહીં મિત્રો જવાનું તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો સારું હાલો કન્ટિન્યુ અને મારા મામા આવી ગયા હાલો એને મળાવી દઈએ રેડિયો મજામાં હાલો મિત્રો સરપ્રાઈઝ હતી બાકી છે ને ના ના કહી દીધું હા ઓકે હાલો જય મહાકાલ હા હાલો હાલો કન્ટિન્યુ મિત્રો આપણે મહાકાલેશ્વર ને ઉજ્જૈન એક જ નથી જવાનું આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે આપણે 4-5 દિવસનો પ્લાન છે ને કરીને જ જાય કારણ કે પછી તો ટાઈમ મળે ના મળે અમે મારા મમ્મીની છે ને બહુ જ ઈચ્છા હતી જવાની કા મમ્મી પાવાગઢ ને ઉજ્જૈન ને એ બાજુ ડાકોર ને આપણે છે ને જે ફરવાલાયક સ્થળ છે ને એ બધા લઈ જ લેવાના છે જે લોકેશન આપણે જાઓ ને હું તમને બતાવીશ દર્શન કરાવીશ મહાકાલેશ્વરના થાય તો કેમ કે ટ્રાફિક એટલું હોય તમને ખબર હે મિત્રો તો અત્યારે તો મસ્ત મજાના બધા નીકળી ગયા છે જો આગળ મામાને પંચ લઈને જાય ને આપણે આપણી લાલી લઈને જાય તો એવું હે તો તમે ઘણો એવો સપોર્ટ કરો વ્લોગમાં એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આપણે જલ્દી તમે કહેતા હોય ને કે ઇન્કમ કેદી ચાલુ થાય આપણી ઇન્કમ એ ચાલુ થઈ ગઈ જલ્દી તમે સપોર્ટ કરશો એટલું અમે આગળ વધશું એમ ને ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ સપોર્ટ કર્યો મિત્રો એના માટે તમારા હું કહેવાય દિલથી થેન્ક યુ મિત્રો હું થોડા કામ કાલે ઉજાગરા કર્યા વહેલા ઉઠે ને એટલે જીભ લથડાઈ જાય પણ હાયલા રાખી એવું કંઈ ના હોય કેમ કે હમણાં 3-4 દિવસથી ઉજાગરા કરીને એટલે સારું હાલો કન્ટિન્યુ મિત્રો ચોટીલા આપણે પહોંચી ગયા છીએ અને આટલું બધું ઝૂમ તો આપણામાં નહીં થાય પણ જો તમે દર્શન કરી લ્યો જય ચામુંડમાં કોમેન્ટ કરી દેજો હવારના નીકળ્યા છીએ હવારના એટલે મેં તમને વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે કીધું તું આમ 8 વાગે અમે નીકળ્યા 8 વાગે ને ત્યારે ચોટીલા પહોંચ્યા છે ને ચામુંડમાના દર્શન કરતા જઈએ અહીંથી ને હાઈવે ઉપરથી ને તો જય ચામુંડમાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હમણાં મસ્ત મજાનો એક હોલ્ટ પણ લીધો હતો પણ ત્યારે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો ગલે જો હે ને ચા પ્રેમી એટલે એને ચા વગર તો ચેન પડે જ નહીં નીકળી જા તો એને ડ્રાઇવિંગ કરવું ના આવડે અને યુક્તિબેન અમારી ગાડીમાં ટ્રાન્સફર મામાની ગાડી ફૂલ થઈ ગઈ છે અને મામીના શું કહેવાય બેનના છોકરા ને બધા એવા છે એટલે તો યુક્તિબેન ને આમાં ટ્રાન્સફર થવું પડ્યું તો જો આપણે બધા મસ્ત મજાના જાય છીએ ઓન ધ વે શું એન્જોય કરશું શું ફૂલ શું કહેવાય ફોન મસ્તી એન્જોય જે કરશું એ તમને બતાવશું અને મારી એક બોલીઓ પર મિત્રો ખબર નહીં મને શું થાય છે લથડી જાય છે જીભ ગતની કંઈ વાંધો નહીં હાયલા રાખે આ શું કહેવાય હરખ હોય ને જવાનું એટલે બીજું કંઈ નહીં તો સારું હાલો કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાનો હોલ્ટ લીધો તો ગરમી બહુ તડકા પડે છે આ બાજુ મસ્ત મજાનું જો સ્મૂથ એવું મિલ્ક ચોકલેટ વાળું લઈ લીધું છે એન્જલ બેન આજ વખતે ગાડીમાં ટ્રાન્સફર થઈ ગયા અમારે આમાં જગ્યા બદલતી રહે મિત્રો કારણ કે જણા જાજા નથી આમ તો માપના જ છે પણ આમ શું કહેવાય જગ્યા બદલતી રહે આપણી જગ્યા પપ્પાએ લઈ લીધી અને જો હવે ધીરે ધીરે હરવે પડ્યા જાય આમ આરામથી એટલે હે ને હાઈન થઈને તાતા પૂગી જાય આપણે મહાકાલેશ્વર ઉજ્જૈન પછી ત્યાંની આરતીનો લાભ લઈએ એ બાજુના લોકેશન તમને બતાવીએ 2 દિવસ રોકાવાનું હોય ઉજ્જૈનમાં આપણે કેમ કે લોકેશન હોય આજુબાજુના લોકેશન હોય એ તમને બતાવી દઈએ અમે ફરી લઈએ તો સારું હાલો કન્ટિન્યુ મિત્રો આપણે પૂગી ગયા છે પેટ્રોલ પંપે કારણ કે લાલીને લાગી ગઈ છે ભૂખ લાલીને આપણે નાસ્તો કરાવવો પડે તમે કહેતા હશો કે હું બોલે પણ મેં કીધું કંટાળો આવે તો તમને થોડુંક એન્ટરટેનમેન્ટ કરાવજો બીજું કંઈ નથી તો સારું હાલો કન્ટિન્યુ 2 hours later ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીએ છીએ મમરાન કોથળી લેવા છે અમારી ગાડીમાં દીધ છે બાકી મામાની ગાડીમાં નાસ્તો હે આપણે હે પણ ડેકી ખોલે એમ નથી તો જો હું ને એન્જુ હે ને નાસ્તો કરીએ છીએ મમરાનો છે બીજું કંઈ નથી અને હે ને 3 લાઈન તો મસ્ત મજાનો રોડ હે પણ હે ને એમ થોડી ઘણી ટ્રાફિક પણ હે આ બાજુ કેમ કે મુંબઈ ને એમ આવી જાય ને એટલે તો હાઈ સુધીમાં અમારે પૂગવાનું હે અને જમવાનું વેરું હે ને આપણે ટાઈમ મળવાનો હે નહીં કેમ કે હે ને બહુ મોડું થઈ જાય તો પૂગવામાં તો આપણે પછી ક્યાંય ના નહીં રહીએ એટલે તો હે ને ગાડીમાં નાસ્તો અહીં કરી લઈએ જો ક્યાંક હોલ્ટ બોલ્ટ કરશું તો તમને બતાવશું ચોક્કસ છે તો સારું હાલો કન્ટિન્યુ મિત્રો હવે હે ને જોરદાર તડકો હે ને 2 વાગી ગયા ને હવે હે ને જરીક ભૂખ લાગી ગઈ મિત્રો તો જોઈ લે આપણે હોટલ ઊભી રાખી મસ્ત મજાની કઈ બાજુ હે કોલેજ કઈ બાજુ આપણે ઊભી રાખી
આપણે હોટલ ઓર્ચિડ ગાર્ડન હોટલે ઊભી રાખીએ જે બધા પ્રકારનું જમવાનું જડે ઈ નહીં, આપણે કયા લોકેશન ઉપર રાખીએ એમ. લોકેશન મને નથી ખબર. દાહોદ અહીંથી 70 કિલોમીટર થાય. એટલે હવે હે ને આપણું ઉજ્જૈન મહાકાલેશ્વર 250 થી એટલું જ લગભગ હે. અને હે ને હવે ફૂલ ભૂખ લાગી બધાને, થાકી ગયા બધા. એટલે તડકો તો જો મિત્રો મસ્ત મજાની હોટલ ગોતી નાખી, કેમ કે સારી હોટલ અહીંયા હોય ને તો જ જમવાની મજા આવે, બાકી ના મજા આવે મિત્રો. इसका नाम क्या है? सिया. સિયા ब्लॉग स्टार्ट किया है, कोई प्रॉब्लम नहीं है ना? देखो गाइस कितना प्यारा है, કેવું મસ્ત હે, જોયું ને, જોરદાર. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની હોટલ ગોતી લીધી. મેં તમને કીધું છે અત્યારે બધા એને બચત દેવામાં ધ્યાન દઈએ છે. માંડ હોટલે મળી છે. તો જો પેલા આપણે મંચુરિયન ઓર્ડર દીધો, બધા એને ગોઠવાઈ ગયા. અમે જોઈ લો બધા છે ને હજી કન્ફ્યુઝ છે, કેમ કે અમારું આવ્યું ને એનું હજી ઓર્ડર છે ને ગયો જ છે. એટલે અમે જમી લેવું તો એનો ઓર્ડર કદાચ નહીં આવે. નહીં, અમે વાટ જોઈને બેઠા છે. હવે એ વાટ જોઈને બેઠા, આપણે બજાર દઈ દઈએ હવે. ફાઇનલી મિત્રો મસ્ત મજાની બજાર દઈ દીધી. હવે ઓન ધ વે પાછા થઈ જઈએ આપણે મહાકાલેશ્વર બાજુ. બધાય છે ને જમી લીધું મસ્ત મજાનું. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો હોલ્ડ કરી દીધો છે. 5 થયા ને તડકો પડે એની વાર જવાની. જોઈ લો આપણી લાલીને પાર્ક કરી દીધી છે, મામા આવી ગયા છે. હવે અવા તડકાની અમે બધા ચા પીવાના છે. નહીં એન્જ દીદી? હા. હવે હે ને અમે ચાની હે ને ચુસ્કી મારી લઈએ, પછી હવે ઉજ્જૈન તો થોડુંક જ રહ્યું હોય, પછી ઓન ધ વે જઈએ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6:30 અને હજી આપણે ઉજ્જૈન બતાવે છે 80 કિલોમીટર. કેમ કે હજી અહીંયા આપણે ખોટીને થયા હોય હોટલે ને શું કાંઈ નાસ્તો કરવાને, એટલે આમ થોડીક વાર લાગી ગઈ. ને હે ને થોડીક મેપને હિસાબે આપણે થોડીક ગડબડી થઈ ગઈ હડબડીમાં, કેમ કે ગામડામાંથી છે ને રસ્તા નીકળ્યા ને એમાં અમે હે ને ઓલું થઈ ગયું. બાકી હાઈવે ટુ હાઈવે ગયા હોત ને તો પહોંચી ગયા હોત, વાંધો ના આવત. પણ શું કહેવાય, આ ગૂગલમાં જોયું ને, આપણે જોયું હતું વ્લોગમાં જોવે અમુકને ખબર કે નદી દેખાડે ને ઓલું દેખાડે ને ઓલું દેખાડે, હાઈલા રાખે. આપણે તો પહોંચી જાવ આરામથી ઉજ્જૈન. અને જો અહીંયા આપણે હવે ઊભી રાખી છે ગાડી, કારણ કે મામાની ગાડી પાછળ છે, એટલે થોડીક વાર વેઇટ કરીએ. અને આમે સંધ્યાટાનું થઈ ગયું છે, એટલે હાઈરે જાય ગાડી તો વાંધો ના આવે ને એમ. સારું, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ઉજ્જૈનની અંદર એન્ટ્રી તો ક્યારની લઈ લીધી છે, 9:30 વાગ્યાની. અત્યારે 10:30 થયા ફીટ. હજી અમને હે ને રૂમ મળ્યો નથી. વિચાર કરો જે કેવડું ટ્રાફિક કહી છે. અમે કેટલી મહેનત કરી, કેટલું ગોઈતું, પણ હજી રૂમ જ નથી મળ્યો, નથી જમવાના ઠેકાણા. મેં કીધું હાલો ને હોટલ બોટલ રાખી લેવું, પછી તમને બતાવું. અને હે ને મસ્ત મજાના ફ્રેશ થઈને જમી બમી કરીને પછી સુઈ જાય ને પછી સવારે હે ને વહેલા વહી જાય, કારણ કે વહેલી આરતી થાય, ભસ્મ આરતી. તો હું કહું તમને બતાવવા થાય, પણ અહીંયા રૂમના જ ઠેકાણા નથી. નહીં મમ્મી? મળતો જ નથી. કેટલા ગોઈતું એની વાત જવા દો. કીધું કે ગમે એટલો મોંઘો હાલશે, પણ રૂમ જ ખાલી નથી ને. વિચાર કરો ને, ખાલી આપણે ગમે એવા નથી એમ. એવું હે તો સારું, હાલો કન્ટિન્યુ આગળ હું થાય અમે તમને કહીએ. બીજું તો હું